તો અમદાવાદમાં કારગિલ વિજય દિવસની રજત જયંતિની ઉજવણી કરવામાં આવી। ઉજવણીના ભાગરૂપે 2 દિવસ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવશે। કારગિલ દિવસ વિજયોત્સવના 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે એનસીસી ખાતે વિવિધ હથિયારોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ બંદૂકથી લઈને મશીન ગનનું પ્રદર્શન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું। રેસ્ક્યુ માટેની વિવિધ બોટ અને આધુનિક સામાન, ડાયનામાઇટ, હેવી વ્હીકલ અને મોટર વગેરેનું પણ પ્રદર્શન યોજાયું। સ્કૂલના બાળકો અને લોકો માટે 2 દિવસ આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કારગિલ વિજય દિવસની ફિલ્મ પણ એનસીસી તાલીમાર્થીઓને બતાવવામાં આવી। यहाँ हमें आर्मी के तहत जितने भी वहाँ पे वेपन यूज होती हैं, सारे वेपन्स दिखाए गए, उनके पार्ट्स के बारे में समझाया गया, उनमें कितनी बुलेट डाली जाती हैं, उनके फायर रेंज क्या होती है, वेट क्या होती है, ये सब बताया गया उनके पार्ट्स के बारे में। और सर ये बहुत अच्छा एक्सपीरियंस रहा कि हमें एनसीसी के तहत कारगिल दिवस के इस शुभ अवसर पे हमको ये वेपन सारी देखने को मिली, उनके बारे में समझने को मिला और जानने को मिला। जैसे कि बात करें डेली रूटीन की, तो हम सुबह उठते हैं, पीटी करते हैं, ड्रिल करते हैं, नाश्ता करते हैं, बाद में लेक्चर वेक्चर होते हैं डिफेंस के बारे में। और आज नो योर आर्मी का है, जिसके हमें जो डिफेंस के सारे इक्विपमेंट है उसके बारे में जानने को मिल रहा है और अच्छा लग रहा है सर। आज यहाँ पर कारगिल विजय दिवस के लिए हम सबको इकट्ठा किया गया है और यहाँ पर अलग अलग वेपन्स डिस्प्ले किए गए हैं और हमें उन सभी वेपन्स के बारे में जानकारी दी जा रही है कि किस तरह से कारगिल वॉर दिवस में लड़े गए थे वहाँ पर और किस तरह से ये वेपन्स का यूज़ किया जाता है। आज सबसे पहले तो 25वीं सालगिरह है कारगिल दिवस की, जिसके कारण हमें एनसीसी कैडेट्स को इधर क्या क्या मतलब कैसे आर्मी ने सर्वाइव किया था वो जानने के लिए अभी किस किस वेपन्स का यूज़ किया था वो सब दिखाने के लिए अभी डिस्प्ले किया है। तो हमने अभी सब कुछ देखा, बहुत अच्छा लगा हमें। और वेपन्स कैसे यूज़ होते हैं, वो आर्मी में ऐसे भी वेपन्स होते हैं वो भी हमने देखा, सब उसकी जानकारी ली। और कैसे मतलब उस दिन विजय प्राप्त की थी इंडिया ने, वो हमें जानने का मौका मिला और गर्व अनुभव कर रहे हैं हम। કારગિલ વિજય દિવસને 25 વર્ષ થવા આવ્યા છે, જેને રજત જયંતિનો કાર્યક્રમ ખાસ એનસીસી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે એનસીસીના જે વિદ્યાર્થીઓ છે તેમને એક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, એટલે કે જે હથિયાર છે તે હથિયારના કેવી રીતે ઉપયોગ કરી શકાય તે ટ્રેનિંગ મારફતે જે એનસીસીના વિદ્યાર્થીઓ તેને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જ્યારે યુદ્ધ દરમિયાન જે શસ્ત્ર જે કેવી રીતે ચલાવવા તેની એક માહિતી આપવામાં આવે છે। તદુપરાંત જે મોટા જે હથિયારો વાહનો જે કહેવાય કે જે ટ્રક છે અથવા તો જે તોપ છે તે બધી તમામ સામગ્રીઓ છે તેની પણ ખાસ જે ઝીણવટપૂર્વકની સમજણ જે આ એનસીસીમાં જે હોય તે લોકોને આપવામાં આવે છે। ત્યારબાદ એક સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે કે જ્યારે તેઓ આર્મી જોઈન્ટ કરે ત્યારે આ મહત્વની ટ્રેનિંગ તેમના માટે ખૂબ ઉપયોગી રહેતી હોય છે, ને જેને લઈને કારગિલ દિવસની ઉજવણી ખાસ કરવામાં આવી છે, જેને રજત જયંતિ થવાની છે। 25 વર્ષ પૂરા થાય છે ત્યારે ખાસ એનસીસી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।